સમાચાર અમરેલીથી સામે આવ્યા છે। અમરેલી બાબરા તાલુકાના ધરાઈ ગામે બાલ મુકુંદજી હવેલી આસપાસ જે પૂજારીઓના નિવાસસ્થાન આવેલ છે અને આ નિવાસસ્થાનોને મુંબઈ સાર્વજનિક ટ્રસ્ટ એક્ટનો અમલીકરણ બનતા 1969 થી પૂજારીઓના મકાનો ટ્રસ્ટની મિલકત જાહેર થઈ છે। આ ટ્રસ્ટના હોદ્દેદારોએ 7 મહિના પહેલા આ પૂજારીઓને કોઈપણ જાતની નોટિસ આપ્યા વિના પોલીસ પ્રોટેક્શન હેઠળ બંધ મકાનના તાળા તોડી સરસામાન લૂંટી મકાનો તોડી પાડ્યા હતા। છેલ્લા 7 માસથી બેઘર પૂજારીઓએ લાગતા વળગતા તંત્રના અધિકારીઓ તેમજ ધારાસભ્યોને રજૂઆત કરવા છતાં આનો કોઈ જ નિવેડો ન આવતા આખરે એક પૂજારી નૈનાબેન જોશી ઈચ્છા મૃત્યુની પણ માંગ કરી છે। તો આ તમામ પૂજારીઓ અમરેલી કલેક્ટર કચેરીએ આવી કલેક્ટરને આંબારામાની રજૂઆત પણ કરી છે। મારું નામ નૈનાબેન કાંતિલાલ જોશી અને આજે મારે એ જે કહેવાનું છે કે મારું મકાન ગેરકાયદેસર રીતે પાડી નાખ્યું છે। હું બહારગામ ગઈ હતી અને પાછળથી મકાન પાડી બંધ મકાનને તાળા તોડી અને મારું મકાન પાડી નાખ્યું છે અને હું હાજર હતી। કોણે મકાન પાડ્યું, કોના દ્વારા પાડવાનું? અને ધર્મેન્દ્રભાઈ ભરતભાઈ જોશી અને મિતુલભાઈ જનકભાઈ જોશી। એ બે શું છે? એ ટ્રસ્ટી છે નવા મંદિરના। હા। અચ્છા, તો હવે તમારી શું માગણી છે? મારે આ ન્યાય નહીં મળે, તમારે દે ત્યાગ કરવો છે ને એના ટ્રસ્ટી એના ઓલા છે એ જવાબદાર રહેશે। મારું ગામ ધરાય, મારું નામ મેનાબેન જોશી। બરાબર, તકલીફ એ છે અમારું મકાન પાડી નાખ્યું છે, અમને કીધું નથી, કાંઈ નથી, એમને અમારું મકાન પાડ્યું અને જે એ ભંડાર હતો એ ભંડારમાં ઇસ્કોતરામાં મારા 80,000 રૂપિયા હતા, મારા કામના કાગળ હતા અને 1-2 લાકડાની પેટી હતી, એમાં મારી બધું ચીજ વસ્તુ હતી, એ ક્યાંય ગયું બધું? કોને પૂછીને એને કર્યું આ બધું? કોણે પાડી નાખ્યું છે? કોને? અમારા ગેલું અને મિતુલ। એટલે કોણ છે એ બે? શું છે એ? મારા છોકરાઓ થાય છે, 2 દીકરા, મારા જેઠના દીકરા થાય છે, 2 અને ટ્રસ્ટી છે। ધરાઈમાં બાલમુકુંદજીની હવેલી આવેલી છે। આ હવેલી આસપાસ પૂજારીઓના નિવાસસ્થાનો હતા। મુંબઈ સાર્વજનિક ટ્રસ્ટનો કાયદો અમલી બનતા 1969થી આ પૂજારીઓના મકાન ટ્રસ્ટ મિલકત જાહેર કર્યા છે। 7 મહિના પહેલાં મંદિરના ટ્રસ્ટના હોદ્દેદારોએ મંદિરના પૂજારીઓને કોઈપણ જાતની નોટિસ આપ્યા વિના પોલીસ પ્રોટેક્શન હેઠળ બંધ મકાનના તાળા તોડી સરસામાન લૂંટી લીધો અને મકાન પાડી નાખ્યા છે। આ બાબતે અમે ફરિયાદ કરવા જતાં બાબરા પોલીસ કે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવેલ નથી। અમે સ્થાનિક ધારાસભ્ય જનકભાઈ તળાવિયાને રજૂઆત કરેલી હતી, ત્યારબાદ જનકભાઈને સાથે લઈ અને ગાંધીનગર હર્ષ સંઘવી સાહેબને પણ રૂબરૂ મળેલા। એમણે અમને આશ્વાસન આપેલું કે ભાઈ તમારા બધાની ફરિયાદ લેવામાં આવશે, પરંતુ બાબરા પોલીસે અમારી ફરિયાદ લીધી નથી। આ બાબતે હાઈકોર્ટમાં 2 રીટ પિટિશન પણ કરેલી છે।